આજે આપણે સમૂહ નંબર 18 જે આવર્ત કોષ્ટકનો આપણો છેલ્લો સમૂહ છે એની ચર્ચા કરવાની છે. સમૂહ નંબર 18 જેને આપણે ઉમદા વાયુઓ પણ કહીએ છીએ અથવા તો નિષ્ક્રિય વાયુઓ તરીકે પણ ઓળખાય છે. શા માટે એનું કારણ પણ આપણે જાણવાનું થશે. એનું કારણ શું છે? સમૂહ 18માં આવતા તત્વો છે કયા કયા પ્રકારના છે? તો કે હી, ની, હિની, આ, ક્રી, જે, રે, ઓ. એટલે કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન. રેડી? આ પ્રકારના છે. HE, NE, AR, KR, XE, RN અને OG. રેડી? આ પ્રકારના સંયોજનો, આ જે તત્વો છે સમૂહ 18ના તત્વો છે. પરમાણુ ક્રમાંક હિલિયમ માટે કેટલો થશે? 2. 8 ઉમેરશો તો 10, એમાં 8 ઉમેરશો 18, 18 ઉમેરશો 36, પાછા 18 ઉમેરશો તો 54, 32 ઉમેરશો તો 86 અને 32 ઉમેરશો પાછા તો 118. રેડી? તો આ આપણે એનો પરમાણુ ક્રમાંક લખી દઈએ. હવે પરમાણુ ક્રમાંક લખતા હવે આપને આવડતો જ હોય, કારણ કે દરેક સમૂહમાં આપણે 2, 8, 8, 18, 18 ને 2, 8, 18, 18 ને 32 પ્રમાણે આપણે કોઈ પણનો પરમાણુ ક્રમાંક છે આપણે લખતા હોઈએ છીએ. અહીંયા પણ એ જ પ્રકારે આપણે પરમાણુ ક્રમાંક લખ્યો છે. હવે બીજી વસ્તુ એ છે કે સમૂહ 18ના તત્વો છે નિષ્ક્રિય છે. એનું કારણ શું છે? આ ઉપરાંત સમૂહ 18ના તત્વો છે ધાતુ કે અધાતુ તરીકે ઓળખાતા નથી. ઉમદા વાયુઓ કહેવાય છે અથવા તો નિષ્ક્રિય વાયુઓ કહેવાય છે. સમૂહ 18ના તત્વો છે એનું પ્રાપ્તિ સ્થાન છે તમને એનસીઈઆરટી બુકમાં એટલું બધું અગત્યનું નથી, છતાં પણ વિકલ્પોમાં પૂછાય તો આપણે તકલીફ ના પડે એટલા માટે એના પ્રાપ્તિ સ્થાનની ચર્ચા એનસીઈઆરટીની બુકમાં કરેલી છે. એમાં નજર ફેરવી લેજો ટેક્સ્ટ બુકમાં. આ ઉપરાંત હવે એક વસ્તુ એ પણ યાદ રાખજો કે ધાતુ કે અધાતુ તરીકે ઓળખાતા નથી. સમૂહ 18ના તત્વો છે ઉમદા વાયુઓ કહેવાય છે અથવા તો નિષ્ક્રિય વાયુઓ કહેવાય છે. ઇંગ્લિશમાં કહેવું હોય તો નોબલ ગેસ કહેવાય છે. ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા કરી, જેમાં હિલિયમ છે એની ઇલેક્ટ્રોન રચના 1s2 છે. આ તો આપણે બધાને ખ્યાલ છે. બાકીના નિયોનથી ઓર્ગેન્સન સુધીની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? ns2 np6. આ ઇલેક્ટ્રોન રચના ઉપરથી જ આપણે ખ્યાલ આવે કે એસ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, પી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. કુલ બાહ્યતમ કક્ષામાં જોઈએ તો અષ્ટક પણ પૂર્ણ છે. 6 + 2 8 અષ્ટક પણ પૂર્ણ છે. તો આ એવા તત્વો છે જેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, અષ્ટક પૂર્ણ છે. એટલે એને કોઈ પાસેથી ઇલેક્ટ્રોન મેળવવા અથવા તો મુક્ત કરવાની જરૂર નથી. તો એટલા માટે જ એને નિષ્ક્રિય વાયુઓ કીધા છે. રેડી? એની ઇલેક્ટ્રોન રચના છે. આ ઉપરાંત પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો આયનીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યામાં એમ કહી શકું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો ત્યારે કદ વધે છે, જેથી આયનીય ત્રિજ્યા છે આમાં પણ શું થશે? વધારો થશે. એટલે કે હિલિયમથી ઓર્ગેન્સન તરફ જશો, કદ વધે છે તો આયનીય ત્રિજ્યામાં પણ વધારો થશે. રેડી? આયનીય ત્રિજ્યા પણ વધશે. બીજી વસ્તુ કે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા, આયનીકરણ એન્થાલ્પી. હવે આ તત્વો એવા છે જે નિષ્ક્રિય છે, એનું અષ્ટક પૂર્ણ થઈ ગયેલું છે, એને કોઈ પાસેથી ઇલેક્ટ્રોન મેળવવા કે મુક્ત કરવાની જરૂર નથી. નિષ્ક્રિય વાયુઓ છે કારણ કે એનું અષ્ટક અહીંયા આપણે જોઈ શકીએ છીએ પૂરું છે.
તો આપણે એમ કહી શકીએ કે જનરલી સમૂહ 18ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ ઊંચી હોય છે. સમૂહ 18ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ ઊંચી જોવા મળે. પરંતુ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો છો, હિલિયમથી રેડોન તરફ આવો છો, ઓર્ગેન્સન તરફ આવો છો, તો આપણે કીધું છે કે કદ વધે છે. કદ વધે છે તો જનરલી આપણે એમ કહી શકીએ કે એની આયનીકરણ એન્થાલ્પી કેવી થશે? ઘટશે. શા માટે? કારણ કે કદ વધશે એટલે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધશે. આકર્ષણ ઘટશે. આકર્ષણ ઘટશે. આકર્ષણ ઘટશે એટલે શું થશે? બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ ઓછી ઉર્જા આપતા મુક્ત થઈ જશે, એટલે એની આયનીકરણ એન્થાલ્પી ઓછી થઈ. પણ ક્યારે? સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો ત્યારે. જનરલી સમૂહના અન્ય તત્વો કરતાં જે બાકીના જે સમૂહના તત્વો છે એના કરતાં સમૂહ 18ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વધુ જોવા મળે છે. રેડી? એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ચર્ચા કરીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પણ એ જ બનશે. નિષ્ક્રિય વાયુઓ છે, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની જરૂર નથી. તો આપણે એમ કહી શકીએ કે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ધન જોવા મળે છે. વધુ ધન જોવા મળે છે. રેડી? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ચર્ચા. આ ઉપરાંત ભૌતિક ગુણધર્મો બીજા પ્રકારના છે. માનો કે સમૂહ 18ના તત્વો છે એક પરમાણીય છે. એક પરમાણીય છે. આ ઉપરાંત સ્વાદવિહીન, રંગવિહીન અને ગંધવિહીન છે. બીજું, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ખૂબ જ નીચા જોવા મળે. એનું કારણ છે કે આ પ્રકારના તત્વો છે જેની આપણે કીધું કે એક પરમાણીય છે એટલે એની પાસે જે આંતરાણીય બળ હશે ખૂબ જ નિર્બળ બળ હશે, જેને કારણે એના ઉત્કલન બિંદુ છે એ ખૂબ જ નીચા જોવા મળતા હોય. સરળતાથી પ્રવાહીમાં નીચા તાપમાને પ્રવાહીમાં રૂપાંતર થતું હોય. માનો કે હિલિયમ છે એનું ઉત્કલન બિંદુ છે 4.2 કેલ્વિન છે, એટલે કે 4.2 કેલ્વિન પછી એ પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે. તો એટલા માટે હિલિયમ છે એ પ્રયોગશાળામાં વપરાતા ઘણા સાધનો છે, કાચ, પેપર, રબર છે, એમાં પ્રસરણનો ગુણધર્મ હિલિયમ ધરાવતો હોય છે. રેડી? કારણ કે એનું સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે. ઉત્કલન બિંદુ છે નીચું છે એટલા માટે આ વસ્તુ છે. આ ઉપરાંત એના રાસાયણિક ગુણધર્મો ઘણા પ્રકારના છે. સમૂહ 18ના તત્વો છે એના રાસાયણિક ગુણધર્મો છે એ પણ ઘણા પ્રકારના જોવા મળતા હોય છે. હવે એના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ તો પહેલો પ્રશ્ન જે આવશે તમારે કે સમૂહ 18ના તત્વો નિષ્ક્રિય શા માટે છે અથવા તો ઉમદા વાયુઓ શા માટે કહેવાય છે? તો એના બે કારણો છે. આપણે સમૂહ 18ના તત્વો નિષ્ક્રિય છે એનું બે કારણ છે. પહેલું કારણ શું છે? તો કે પહેલું કારણ એની ઇલેક્ટ્રોન રચના NH2 NP6 ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ઇલેક્ટ્રોન અક્ષક છે સંપૂર્ણ ભરાઈ ગયેલી છે, એટલે એને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવાની જરૂર નથી, એટલે એ નિષ્ક્રિય રહેશે. બીજું, આપણે અહીંયા બે કારણો લખ્યા છે, એક આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી છે? તો કે વધુ ધન છે, વધુ ધન જોવા મળે છે. જ્યારે આયનીકરણ એન્થાલ્પી ઊંચી છે, ખૂબ જ ઊંચી છે, જેને કારણે સમૂહ 18ના તત્વો છે કેવા છે? નિષ્ક્રિય સ્વરૂપે જોવા મળતા હોય છે. આ ઉપરાંત ઈસવીસન
1962માં બાર્ટલેટ નામના વૈજ્ઞાનિકે ઝેનોનનું સંયોજન છે શોધ્યું અને ઝેનોનનું લાલ રંગનું એક સંયોજન બનાવ્યું. એ સંયોજન કેવી રીતે? પહેલાં તો ઓક્સિજનનું આપણે એમ કહી શકીએ કે ઓક્સિજન છે એની પ્રક્રિયા છે પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ સાથે કરીએ O2 પ્લસ PtF6 એટલે બનશે O2 પ્લસ PtF6 માઇનસ. રેડી? આ પ્રકારનું સંયોજન બનાવેલું. હવે આના ઉપરથી બાર્ટલેટ નામના વૈજ્ઞાનિકે ઝેનોનનું પણ એક લાલ રંગનું સંયોજન બનાવ્યું. એ કેવી રીતે બનાવ્યું? પણ એને સંશોધન એ કર્યું કે ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ ઝેનોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય જેટલું હોય છે એમાં થોડો ઘણો ફેરફાર હોય છે. એકબીજાની ખૂબ જ નજીક બંનેના પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો છે. તો એના ઉપરથી અહીંયા ઓક્સિજનની જગ્યાએ એને લગાવ્યું ઝેનોન અને PtF6 પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી તો બન્યું Xe પ્લસ PtF6 માઇનસ. બરાબર છે? આ જે લાલ રંગનું ઝેનોનનું સંયોજન છે એ બાર્ટલેટ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ બનાવ્યું. તો નિષ્ક્રિય તત્વ છે છતાં પણ એના થોડા ઘણા સંયોજનો છે બનતા હોય છે. માનો કે ક્રિપ્ટોન છે તો એનું એક સંયોજન જાણીતું છે KrF2. પછી રેડોન છે તો એનું એક સંયોજન છે RnF2. આ ઉપરાંત હિલિયમ, નિયોન છે, આર્ગોન છે, આ પ્રકારના સંયોજનો, આ પ્રકારના તત્વો છે એ મોટાભાગે સંયોજનો બનાવતા નથી. પરંતુ ઝેનોન છે એના મોટાભાગના વધુ વિદ્યુત ઋણમય તત્વો ઓક્સિજન છે અને ફ્લોરિન સાથે ઘણા બધા સંયોજનો બનતા હોય છે. એક ફક્ત ને ફક્ત ઝેનોનના. ક્રિપ્ટોનનું મેં તમને કીધું KrF2 એક પ્રકારનું સંયોજન જાણીતું છે. રેડોનનું પણ એક પ્રકારનું સંયોજન RnF2. બાકીના આ ત્રણ તત્વો છે એના એકય સંયોજન છે એ સ્થાયી નથી અથવા તો જાણીતા નથી એમ કહી શકીએ. ઓર્ગેન્સન છે એ તો એનો અભ્યાસ છે ખૂબ જ જટિલ છે. એનું રસાયણ વિજ્ઞાન છે ખૂબ જ અઘરું છે. એનું કારણ છે કે એની પ્રાપ્યતા ઓછી છે. એનો અર્ધાયુષ્ય સમય પણ મિલિસેકન્ડમાં છે. બરાબર છે? એટલા માટે આપણે એમ કહી શકીએ ઓર્ગેન્સનની વાત નથી થતી. મોટાભાગે આપણે જે શીખવાના થશે એ ઝેનોનના ફ્લોરાઇડ અને ઓક્સાઇડ સંયોજનોની ચર્ચા છે એ વધારે પડતી કરવાની થશે કારણ કે એના ફ્લોરાઇડ અને ઓક્સાઇડ સંયોજનો છે વધારે પડતા જાણીતા છે એટલા માટે.